કપાસના પાક પર મોનોક્રોટોફોસની અસરો। પાકને નુકસાનથી બચાવવા માટે કૃષિ ઉદ્યોગ જંતુનાશક દવાઓના ઉપયોગ પર ખૂબ આધાર રાખે છે। જંતુનાશકો જમીનના મોટા ભાગોમાં છાંટવામાં આવતા હોવાથી તેમની પર્યાવરણ પર વ્યાપક અસર પડે છે। જંતુનાશકો તેમની ઝેરી અને માનવો અને પર્યાવરણ માટેના જોખમને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHOએ તેમની તીવ્ર ઝેરીતા મુજબ જંતુનાશક તત્વોમાં સક્રિય ઘટકોનું વર્ગીકરણ કર્યું છે। વર્ગ 1 સૌથી ઝેરી છે। વર્ગ 1 ખૂબ ઓછી માત્રામાં પણ આ જંતુનાશકો જીવલેણ બની શકે છે, તેથી આમાંના ઘણા દેશોમાં પ્રતિબંધિત કરેલ છે। પરંતુ દુર્ભાગ્યવશ મોનોક્રોટોફોસ જેવા વર્ગ 1 જંતુનાશક દવાઓનો ઉપયોગ ભારતભરમાં થઈ રહ્યો છે અને તે ખૂબ ઓછા ખર્ચમાં ઉપલબ્ધ થાય છે। માત્ર WHO જ નહીં, પરંતુ રોટરડમ એનેક્સ્ચર 3એ પણ મોનોક્રોટોફોસને એક અત્યંત જોખમી રસાયણ તરીકે સૂચિબદ્ધ કર્યું છે। મોનોક્રોટોફોસ કેમ નહીં? કપાસની ખેતીમાં વધતા જીવાત અને રોગને લીધે જોખમી રસાયણોનો ઉપયોગ થાય છે। દુર્ભાગ્યે દર વર્ષે પાક પર જરૂરી કરતા રસાયણોનો ભારી માત્રામાં છંટકાવ કરવામાં આવે છે। તદુપરાંત મોટા ભાગે ખેડૂતો એક જ જૂથની રાસાયણિક મિશ્રણ અથવા હાર વખતે છંટકાવ એક સરખી કાર્યપદ્ધતિથી કરે છે। આ રસાયણોના જથ્થા અને મિશ્રણથી જીવાત પુનરુત્થાન, પાકને નુકસાન, પાકની અવધિ પાળી વગેરે જેવી અનેક સમસ્યાઓને આમંત્રણ મળી શકે છે। મોનોક્રોટોફોસ એ એક એવું જોખમી રસાયણ છે જેનો ઉપયોગ સમગ્ર ભારતના ખેડૂતો દ્વારા કપાસના જીવાતને નિયંત્રણમાં કરવા માટે થાય છે। તે ઓર્ગેનોફોસ્ફેટ જૂથ સાથે સંકળાયેલ એક વ્યાપક સ્પેક્ટ્રમ જંતુનાશક છે અને તેઓ કુદરતી દુશ્મનની વસ્તીને ભારે નુકસાન પહોંચાડે છે। ઓપીની અસર તે કયા પ્રકાર અથવા સમય અને કયા પ્રકારમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે તેના પર નિર્ભર રહેશે। ઓર્ગેનોફોસ્ફેટ જંતુનાશકના કેન્દ્રિત દ્રાવણથી મૃત્યુ સહિત ગંભીર અસરો થઈ શકે છે। કપાસના પાક પર મોનોક્રોટોફોસની અસર। જંતુનાશકો જે છોડ દ્વારા શોષી શકાય છે અને છોડના અન્ય ભાગોમાં પરિવહન કરી શકે છે તે પ્રણાલીગત જંતુનાશકો તરીકે ઓળખાય છે। ઓર્ગેનોફોસ્ફેટ જૂથ ખાસ કરીને મોનોક્રોટોફોસ, એસિફેટ અને જંતુનાશકોના નિયોનિકોટિનોઇડ જૂથ સાથે સંકળાયેલા મોટાભાગના જંતુનાશકો પ્રકૃતિમાં પ્રણાલીગત હોય છે અને તેઓ પાકને વાનસ્પતિક વિકાસ તબક્કા તરફ આગળ ધપાવે છે। તે ખૂબ જ દ્રાવ્ય રસાયણ છે જે પાક પર છાંટવામાં આવે ત્યારે ઝડપથી અસર બતાવે છે। પ્રારંભિક પાકના ચરણમાં પ્રણાલીગત જંતુનાશક દવાઓનું છંટકાવ કરવાથી વેજીટેટિવ લીફી ચરણમાં તબદીલ થાય છે અને ફૂલો અને પાકની પરિપક્વતામાં વિલંબ થાય છે। આ જંતુનાશક દવાઓના પ્રારંભિક ઉપયોગથી જીવાતનો રોગ ફેલાય છે અને બદલામાં જીવાત નિયંત્રણ માટે પ્રણાલીગત જંતુનાશકોનો વારંવાર ઉપયોગ કરવાની જરૂર પડે છે। આ પ્રક્રિયા ફૂલો અને પાકની પરિપક્વતામાં વધુ વિલંબ કરે છે। જંતુનાશક તત્વોના આ જૂથો દ્વારા એક સમસ્યા થાય છે જે પેસ્ટ રિસર્જન તરીકે ઓળખાય છે। મોનોક્રોટોફોસ જેવા બ્રોડ સ્પેક્ટ્રમ જંતુનાશક પ્રાકૃતિક દુશ્મનો પર વિનાશક અસરો કરી શકે છે, જેના કારણે સરળતાથી જીવાતનું પુનરુત્થાન થઈ શકે છે। આ બ્રોડ સ્પેક્ટ્રમ જંતુનાશક દવાઓને જંતુનાશક પ્રેરિત હોર્મોલિગોસિસ તરીકે ઓળખાતી ઘટના પણ થઈ શકે છે જે જીવાતોને ફેલાવાનો માર્ગ બનાવે છે। હોર્મોલિગોસિસ એ એવી ઘટના છે જેમાં કેટલાક જંતુનાશકો જીવાતમાં શારીરિક પરિવર્તન લાવે જેનાથી તેઓ વધારે બળથી ફળદ્રુપ ઈંડા મૂકે, જેથી તે એકદમથી બહાર આવે છે। માનવ સ્વાસ્થ્ય પર મોનોક્રોટોફોસની અસરો। મોનોક્રોટોફોસને ઇન્હેલેશન, ત્વચા સંપર્ક અને ઇન્જેક્શન તથા ઘણી રીતો દ્વારા માનવ શરીરમાં જઈ શકે છે અને બધા ખુલ્લા માર્ગો તે માટે ખૂબ જોખમી છે। ઓર્ગેનોફોસ્ફેટ જંતુનાશકોની ડાયાબિટોગેનિક અસર પર ઘણા પ્રકારના સંશોધન કરવામાં આવ્યા હતા। અધ્યયનમાં જાણવા મળ્યું છે કે મોનોક્રોટોફોસ આપણા શરીરમાં ગ્લુકોઝ અસહિષ્ણુતા લાવી શકે છે। આ જંતુનાશક દવાના બીજા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે તેનાથી હાઇપરગ્લાયકેમિયા થઈ શકે છે, એવી સ્થિતિ જ્યાં રક્ત પ્લાઝમામાં ગ્લુકોઝની વધુ માત્રા ફરે છે।
ગ્લુકોઝમાં તીવ્ર વધારો અનેક અંગને નિષ્ફળ કરી શકે છે. બિહારની શાળામાં મધ્યાહન ભોજન દુર્ઘટનામાં 23 બાળકોની મૃત્યુ થઈ હતી. તે પણ આ જીવલેણ જંતુનાશકનું પરિણામ હતું. બાળકોને આપવામાં આવેલું ખોરાક તેલમાં રાંધવામાં આવતું હતું, જેમાં મોનોક્રોટોફોસની અમુક માત્રા મળેલી હતી. WHOનો અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે હજારો ઇરાદાપૂર્વક અને આકસ્મિક મૃત્યુમાં આ જંતુનાશક મુખ્ય ભૂમિકા નિભાવે છે અને તેનો ઉપયોગ કપાસ સહિતના વિવિધ પાકમાં થાય છે. સંપર્કમાં આવવાથી આંખોમાં બળતરા, અસ્પષ્ટ દ્રષ્ટિ, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં કડકતા, ફેફસામાં પ્રવાહી, સ્નાયુની નબળાઈ, ચક્કર, માથાનો દુખાવો વગેરે જેવા અનેક વિપરીત લક્ષણો થઈ શકે છે. એવું લાગે છે કે આ માનવ સર્જિત રસાયણની શોધ પાકની આવકમાં સુધારો અને વધારો કરવાના હેતુથી કરવામાં આવી હતી, પણ દુર્ભાગ્યથી તેનો અનિયંત્રિત ઉપયોગ અકારણ અને જીવલેણ પરિણામો સાથે આવ્યો છે.